બીઝેડ પોન્જી સ્કીમ કૌભાંડમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને મોટો ઝટકો લાગ્યો છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા માટે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાની આ જામીન અરજી પર આજરોજ હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી, જેમાં હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે। તો ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 6,000 કરોડનું કૌભાંડ આચરનારા બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા આ કૌભાંડ સામે આવતા જ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને તેની ધરપકડથી બચવા માટે સૌથી પહેલા ગ્રામ્ય સેશન કોર્ટમાં અરજી કરી હતી। જોકે ગ્રામ્ય સેશન કોર્ટે તેના આગોતરા જામીન અરજી ફગાવતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, ત્યારે આજરોજ ભૂપેન્દ્રસિંહ ઝાલાને હાઈકોર્ટમાં હજી પણ ઝટકો મળ્યો છે। તો હાઈકોર્ટે પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી ફગાવી દીધી છે, ત્યારે જામીન અરજી રિજેક્ટ થતાં હવે પોલીસ ભૂપેન્દ્ર ઝાલાની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।